કેમ છે મારું ગુજરાત? આજે નિવાસ કર્યું તો તમે જોઈ શકો છો. અહીંયા હું સૂતો હતો, ઠીક છે. અહીંયા બધા સૂતા હતા, અહીંયા પણ. અને અહીંયા મિરર છે અને અહીંયા મારો સામાન છે, તમે અહીંયા જોઈ શકો છો. અને અહીંયા મેં ચાર્જિંગ મૂકેલું હતું. તો અહીંયા બાજુ બધા હોસ્ટેલવાળા પણ અહીંયા રહે છે, જે કોલેજ સ્ટુડન્ટ હોય તો એ લોકો પણ અહીંયા રહે છે. તો આજે રાત્રિમાં મને દિવસ અહીંયા મારા પર થેન્ક યુ. અત્યારે સ્વામીજી આવી ગયા છે, તો ફટાફટ મારે ત્યાં જવું પડશે, કારણ કે સભા પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. મને બોલાવ્યો છે, ચાલો ફટાફટ ઊંધી હશે ગાઈઝ. ચાલો અત્યારે સ્વામીજી આવ્યા છે એટલે આ બંધ છે. પૂછપરછ કરવા માટે સવારનો નજારો ગાઈઝ આ રીતે છે. જય સ્વામિનારાયણ, રાધે રાધે. આપણે સ્વામીજીને મળવા જવું હોય તો એટલે આપણે જે સ્વામીજી મહંત સ્વામીજી આવ્યા છે એને મળવા જવું હોય તો ઓકે, ચાલો, થેન્ક યુ. ગાઈસ તમે પબ્લિક આજે બહુ જ વધારે છે. જય સ્વામિનારાયણ, અંદર જતા રહો. સંત પાસે ભગવાન કી આધીન રહે છે. ગાઈસ ચાલો હવે પ્રસાદ લેવા માટે જાઉં છું. આ ફક્ત અને ફક્ત હરિભક્તો માટે જ છે, પણ અમને વ્યવસ્થા કરી આપી છે. ચાલો પ્રસાદ લેવા માટે. જય સ્વામિનારાયણ. બસ ચામાં થોડોક જ આપજો, થોડો. બસ. જય સ્વામિનારાયણ. ચાલો તો મેં આજે સવારનો નાસ્તો સેવસો છે, મમરા છે અને ચા છે. કેમ છે મારા યુટ્યુબ ભાઈઓ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દોસ્તો? અત્યારે મારી સાયકલ યાત્રા છે, તમે જોઈ શકો છો. અત્યારે હું નેચરલ હાઈવે પરથી પસાર થાઉં છું. આ વડોદરાનો રસ્તો છે, ત્યાં મોટા વાહનો પસાર થઈ રહ્યા છે ને આ મારી સાયકલથી હું મારી યાત્રા શરૂ કરું છું. તો મને સાથ સરકાર નહીં આપો દોસ્તો, મને કોમેન્ટમાં રાધે રાધે લખો ને, તો એ મને મોટિવેશન મળે, જેથી કરીને હું આગળ પહોંચી શકું અને મને આગળ સહારો મળી શકે. આ સમોસા છે, ચાઇનીઝ સમોસા. ઓકે ચાલો ભાઈ, જય શ્રી કૃષ્ણ. ચાલો ફાઇનલી મેં જમી લીધું છે. હવે થોડીક હું રેસ્ટ કરી પછી સીધો મારી સાયકલ હું શરૂઆત કરી દે. ગાઈઝ પ્લીઝ આ વિડીયોને સપોર્ટ કરો, જેથી કરીને મને આગળ સહાય મળી શકે. તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. હા એવરીવન, તો ફાઇનલી ગાઈઝ અત્યારે હું હોટલમાં રૂકેલો છું અત્યારે. તો તમે જોઈ શકો છો આ આખી હોટલ છે અહીંયા આખી, અને અહીંયા આપણું જમવાનું બને છે. અને આપણે શુદ્ધ કાઠિયાવાડી તમને મેનુ પણ બતાવું છું. તો ફાઇનલી ગાઈઝ આજે હું અહીંયા જમવાનું છું. આવી ગયું જમવાનું? ઓકે ચાલો તમે એક મને મેનુ આપો ને 2 મિનિટ જોવા માટે. જો દોસ્તો હું તમને બતાવું છું. અત્યારે હું આ પાલેજ પોલીસ સ્ટેશન પાસે છું. તમે જોઈ શકો છો આપણું મેનુ પણ બતાવું, કાઠિયાવાડી મેનુ. દોસ્તો કાઠિયાવાડીનું આ જે સ્પેશિયલ થાળી છે તે સ્પેશિયલ કાઠિયાવાડી માટે છે. કાઠિયાવાડી થાળી લિમિટેડ 110 રૂપિયા, 4 રોટલી આટલું આવશે. અને સ્પેશિયલ થાળી તમે જો તો 130 રૂપિયામાં પાછા આમાં ખાલી સ્વીટ અને પાપડનો ફરક છે. પંજાબી છે ને સ્પેશિયલ પંજાબી છે, એ રીતે આખું મેનુ છે. ને આપણું આઈ થિંક જમવાનું આવી ગયું છે. ચાલો ફટાફટ હું ફ્રેશ થઈ જાઉં. ચાલો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ છે. ચાલો ફટાફટ મારા ચશ્મા અહીંયા ભૂલી ગયો છું. ચાલો ગાઈસ ફટાફટ ગાઈસ ચાલો આજે મારો એવું છે કે આજે હું નાઇટ પોલીસ સ્ટેશનમાં આજે મારી નાઇટ કાઢવાની છે. તો ચાલો બ્લોગ તમે છેલ્લે સુધી જોજો અને બ્લોગ ખૂબ જ સપોર્ટ કરજો ગાઈસ. પોલીસ સ્ટેશન પણ મને પોલીસ સ્ટેશન પણ ખૂબ જ સપોર્ટ કરે છે. તો પ્લીઝ આ રીતે મને સપોર્ટ કરતા રહો, ઠીક છે? તો ચાલો આજે હવે ફટાફટ જમવાનું છે, ફટાફટ જમી લઈએ. તો ગાઈસ આજે મારી જે રાત છે તે હું પોલીસ સ્ટેશનમાં મારે વિતાવવાની છે. તો તમને બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચાલો ફરી પાછું મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.
આવી રીતનું ફાઇનલી ગાઈસ જમવાનું આવી ગયું છે. અત્યારે હું સ્વામિનારાયણ જે રેસ્ટોરન્ટ છે ત્યાં અત્યારે છું. તમે જોઈ શકો છો મગનું શાક છે, દાળ છે, સેવનું શાક છે અને 2 રોટલી છે અને દાળ ભાત છે અને મસાલા આપણી છાશ છે, કાંદા છે અને છાશ છે અને કાંદાને સલાડ છે. તો ચાલો ગાઈસ આજે જમવાનું ખૂબ જ મસ્ત છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ ચાલો આજ રાતનું મારું થઈ ગયું છે. હવે મારું 3 દિવસ મારા આઈ થિંક પૂરા થાય છે. આઈ હોપ કે મારા બ્લોગ લોકો જોતા હશે. બ્લોગ જોતા તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં.